આજે આપણે અભ્યાસ કરીશું પાઠ 12 સખી માર્કંડી, જેના લેખક છે કાકા સાહેબ કાલેલકર. આ સખી માર્કંડી જે પાઠ છે એ પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ, પ્રકૃતિ પ્રત્યેની જે લાગણી અને એની સાથે આપણે કેવી રીતે જોડાયેલા હોઈએ છીએ આ વિષય ઉપર કાકા સાહેબ કાલેલકરનો આ એક અદ્ભુત પાઠ છે, જે આમ જોઈએ તો આ એક પ્રવાસ નિબંધ છે. આનો પ્રકાર શું છે? પ્રવાસ નિબંધ. સખી માર્કંડી જે છે એ એક નદી છે. કાકા સાહેબ કાલેલકર ના ગામડાની પાસેથી નીકળતી નદી, અને એ નદી એમની નદી નથી પણ એ એમની મિત્ર હતી, એમની સખી હતી, એવો ભાવ એ કાકા સાહેબ કાલેલકરને થયો છે અને એના વિશે એમણે આ એક નિબંધ લખ્યો છે. વાત કરીએ હવે તો સખી માર્કંડી કાકા સાહેબ કાલેલકર, જન્મ 1/12/1885 અને અવસાન 21/8/1981. દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા હતા. માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે. એમની માતૃભાષા મરાઠી હતી, કારણ કે મહારાષ્ટ્રના સતારાના વતની હતા, પણ ગુજરાત વિદ્યાપીઠમાં તે અધ્યાપક અને પછીથી આચાર્ય તરીકે તેમણે સેવા આપી, અને માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા. આ એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે કોને બિરુદ આપેલું છે? તો કાકા સાહેબ કાલેલકર. પછી એવું પણ કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં કાકા સાહેબ કાલેલકરને શાનું બિરુદ મળેલું છે, અને કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે બિરુદ કોણે આપેલ છે? આવા પ્રશ્નો પૂછાઈ શકે. એટલે એવું લાગે તો નોટની અંદર તમે પેન્સિલથી હાઇલાઇટ કરી રાખજો કે ભાઈ કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા. ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન્વયી નર્મદા, દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે. હવે જુઓ, અહીંયા જ એમનો પ્રકૃતિ અને નદી પ્રત્યેનો પ્રેમ દેખાય, કારણ કે એમણે જે પણ ગદ્ય લેખન કર્યું એના શીર્ષકો શું છે? ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન્વયી નર્મદા, દક્ષિણ ગંગા એટલે ગોદાવરી, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં, ઉગમણો દેશ જાપાન એ તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા એ તેમના નિબંધ સંગ્રહો છે. સ્મરણ યાત્રા, ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આ પાઠની પ્રસ્તાવના આવે છે કે કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે, પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે. માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી, નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કર્યું છે. પાઠ બહુ નાનો છે એટલે કદાચ એક લેક્ચરમાં પૂર્ણ થઈ જાય, પણ આ પાઠની અંદર જે લેખકે, આમ તો આપણે ભારતીય સંસ્કૃતિમાં નદીને માતા તરીકે ઓળખવામાં આવે છે, પણ
કાકા સાહેબ કાલેલકરના ગામની બાજુમાંથી વહેતી માર્કંડી નદી, એ માર્કંડી નદીને એ પોતે પોતાની સખી તરીકે જુએ છે અને આ નિબંધની અંદર એમણે સખી તરીકે આલેખેલી છે. તો શા માટે આવું છે એના વિશે આપણે હવે પાઠની અંદર આગળ વધીએ. તો પાઠને સમજતા જઈએ અને જોડે જોડે વાંચતા જશું એટલે આપણને ખ્યાલ આવશે કે આમાં આ પ્રવાસ નિબંધની અંદર કાકા સાહેબ કાલેલકર પોતાના ગામની પાસેથી નીકળતી માર્કંડી નદીને શા માટે પોતાની બહેનપણી માને છે, મિત્ર માને છે, સખી માને છે. હવે વાત કરીએ પાઠની. શું દરેક નદી માતા હોય છે? શરૂઆતમાં જ પ્રશ્નથી શરૂઆત કરી કે શું દરેક નદી માતા હોય છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. દરેક નદીઓ માતા હોય છે એવું નથી. માતા તરીકે આપણે ઓળખીએ છીએ દરેક નદીઓને, કારણ કે સમગ્ર પ્રાણી જગતનું એ ભરણ પોષણ કરનારી નદીઓ હોય છે. એ નદીના જળથી વનરાયો, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો વગેરે એનો ઉપયોગ કરે છે. એટલે કે દરેકની એ જીવાદોરી છે. પૃથ્વી ઉપર વસતા દરેક લોકોની જીવાદોરી તરીકે નદીઓ ગણાય છે. માટે એને આપણે માતા માનવી એ જરૂરી છે. પણ અહીંયા લેખક પાઠની શરૂઆતમાં જ કહે છે કે શું દરેક નદીઓ માતા હોય છે? ના, માર્કંડી તો મારી બાળપણની સખી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. ઘણી નદીઓ કેવી હોય છે કે ગામની બહાર જતા લુપ્ત થઈ જતી હોય. ઘણી નદીઓ છે એ નદીઓ સમુદ્ર સુધી, દરેક નદીઓ સમુદ્ર સુધી પહોંચી શકતી હોય એવું હોતું નથી. એટલે એ કહે છે કે એ આ માર્કંડી નદી એટલી નાની છે કે હું એને મોટી બહેન તરીકે પણ ઓળખાવી શકું નહીં. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. કે જ્યારે હું મારા એમના ખેતરની બાજુમાંથી આ માર્કંડી નદી નીકળે છે, ગામની બાજુમાંથી નીકળે છે, પણ આ નદીના કાંઠે આ કાકા સાહેબ કાલેલકરના પિતાનું ખેતર હતું. એટલે પોતે પણ ખેતર જતા હોય. એટલે કે હું ઉમરાના ઝાડને તળે, એટલે કે ઝાડ નીચે બપોરે બેઠો હોઉં ત્યારે એનો મંદ અને ઠંડો શીતળ પવન મને જરૂર બોલાવે. માર્કંડીને કાંઠે કેટલીય વાર બેઠો છું. લેખક કહે છે કે હું માર્કંડીના કિનારે કેટલી વખત બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા છે. કે સુંદર મજાનો ખળખળ વહેતું પાણી છે અને એના ઉપરથી વહેતો શીતળ ઠંડો પવન અને એના કારણે કિનારા ઉપર ઉગેલા ઘાસના પાંદડાઓ, એ પવનના કારણે ડોલતા પાંદડાઓને મેં કલાકો સુધી જોયા છે. એનો મતલબ કે લેખક એ કિનારા ઉપર બેસી અને નદીના કિનારે કલાકો પોતાનો સમય વિતાવતા. માર્કંડીને કાંઠે અસાધારણ, અદ્ભુત એવું કશું નથી. ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપાળા પથરાએ નથી. આપણે એ પણ વાત કરી દીધી કે ભાઈ એવી તો અદ્ભુત કંઈ હતું જ નહીં. માર્કંડીને કાંઠે અસાધારણ, અદ્ભુત એવું કશું નથી. ખાસ ફૂલોય નહોતા, જાત જાતના રંગોવાળા પતંગિયા પણ નહોતા, રૂપાળા પથરાઓય નહોતા. પોતાના કલકુચિતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ત્યાંથી જ હોય. કે ભાઈ પોતાના કલકુચિત એટલે ખળખળ વહેતા, ચિત્તને અસ્વસ્થ, જાણે કે ચિત્તને હણી નાખે, ચિત્તને અસ્વસ્થ કરી નાખે એવા નાના મોટા પ્રપાત એટલે ધોધ, ઝરણા, પ્રપાત એટલે ધોધ અને ઝરણા. તો એવા નાના મોટા પ્રપાત તો ક્યાંથી હોય? પ્રપાતનો મૂળ અર્થ ધોધ થાય, પણ આપણે નાના મોટા ઝરણા પણ લઈ શકીએ. હવે આગળ કે એવું ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. આ જે પેરેગ્રાફ છે ને, એ પેરેગ્રાફ માટે એક પ્રશ્ન પણ છે
કે માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને શા માટે ગમે છે? એટલે એનો પ્રશ્નનો જવાબ અહીંયા આ મળે કે માર્કંડીના કાંઠે નાના મોટા પતરા, રૂપાળા પતરા હોય નહોતા, કે પછી માર્કંડીના કાંઠે એવું અસાધારણ અદ્ભુત એવું કશું જ નહોતું, જાત જાતના રંગવાળા પતંગિયા પણ નહોતા. છતાં પણ લેખકને એટલા માટે ગમે છે કારણ કે ત્યાં હતું ફક્ત પ્રેમળ શાંતિ હતી. ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. વૈજનાથમ આપણા દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર ભગવાન શિવનું એક જ્યોતિર્લિંગ એટલે વૈજનાથ, જે આપેલો છે ને, સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓંકારમ મમલેશ્વર પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યમ ભીમશંકર. એમાં પરલ્યામ વૈજનાથં ચ એટલે મહારાષ્ટ્રની અંદર 3 જ્યોતિર્લિંગ આવેલા છે. એ 3 જ્યોતિર્લિંગનું આ એક વૈજનાથ, અને એ વૈજનાથ જે છે એ વૈજનાથનો ડુંગર, અને એ ડુંગરમાંથી ભરવાડો, કારણ કે ભરવાડો દૂર દૂર સુધી ગાયો ભેંસોને ચરાવવા માટે જતા હોય, એટલે એમને આ વાતની ખબર હોય કે કઈ નદીનું મૂળ ક્યાં છે, કઈ નદી ક્યાંથી નીકળે છે, અને એમના ગામની નદી છે એટલે એમને એ નદી કાંઠે ચરાવતા ચરાવતા ત્યાં સુધી ગયા હોય. એટલે ભરવાડો એવું કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી નીકળે છે. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. લેખક શું કહે છે કે ભરવાડો કહે છે કે વૈજનાથના ડુંગરમાંથી નીકળે છે, પણ મને ક્યારે એનું મૂળ શોધવાની ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માર્કંડીની લીટી હું ન શોધું. નકશાની અંદર નદીઓને દર્શાવવા માટે વાદળી કલરની લીટીઓ દોરેલી હોય, એટલે શું કહે છે કે અમારા તાલુકાનો જો નકશો હાથમાં આવે ને તો પણ હું માર્કંડીની લીટીને શોધતો નથી. કેમ કે શું કામ? કેમ કે તેમ કરતા એ સખી મટી નદી થઈ જાય. જો હું એવું કરું તો પછી એ મારા માટે જે મિત્ર છે એ મટી જાય અને એ નદી બની જાય. એટલા માટે હું એવો પ્રયાસ કરતો નથી. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે. કે મારે તો એ મારા માટે ક્યાંથી નીકળે છે, ક્યાં આવેલી છે, કેટલી લાંબી છે, આ બધી મારે કોઈ ચર્ચા ચિંતા કે કઈ મારે એ વિશે વિચાર કરવો નથી. મને તો એના પાણીમાં પગ બોળી અને બેસવાનું મન થાય છે અને એ મને ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય, કારણ કે અવરોધ આવે, વહેતું પાણી હોય અને એમાં પગ મૂકે એટલે પગના અવરોધથી પાણી પગને અથડાવા લાગે અને ખળખળ ખળખળ અવાજ આવવા લાગે છે. નાનપણમાં અમે કેટલીય વાતો કરતા. લેખક કહે છે કે હું નદીના કિનારા ઉપર બેસી અને પગ પાણીમાં બોળી અને કેટલોય સમય નાનપણમાં હું એની સાથે વાતો કરતો. એકબીજાના સહવાસ જ અમારા આનંદને માટે બસ હતો. બસ અમે એકબીજાને સાથ સહકાર આપતા હતા. સહવાસ અમારો એકબીજાની સાથે રહેવું એ જ અમારા માટે એકબીજાને આનંદ મળી જતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું, અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન ખોવે. કે હું એ શું બોલે છે એનો અર્થ કરવા હું દરકાર કરતો નથી, અને હું જે વાતો કરું છું એ સાંભળે છે કે નહીં, કે એ સાંભળવા કંઈ ઊભી રહેતી નથી. એ તો એનો વહેવાનું કામ કરતી રહે છે. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. અમે એકબીજાની સાથે વાતો કરીએ છીએ એ અમારે માટે બસ હતું. અર્થ સમજીએ છીએ કે નહીં એ અમારે જાણવું નહોતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે કે ભાઈ બહેન વર્ષોથી છૂટા પડેલા ભાઈ બહેન હોય અને એ જ્યારે ભેગા થાય ત્યારે એકબીજા સાથે જે વાતો કરે છે એ વાતોની 1000 સવાલ પૂછે. તો એ 1000 સવાલ પૂછવામાં ઉદ્દેશ્ય કઈ એમાં જિજ્ઞાસા નથી હોતી, પણ એ તો માત્ર એક પ્રેમ વ્યક્ત કરવાનો પ્રકાર છે. સવાલ 100 પૂછ્યો અને જવાબ 100 મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે?
કે સવાલ શું પૂછાયો છે અને જવાબ શું મળ્યો છે, એ બધી બાબતોનું ધ્યાન રાખવાની વૃત્તિ એ પ્રેમ મિલન વખતે હોતી નથી. માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય, કે હું એના કિનારે ટહેરતો હોઉં, ફરતો હોઉં, ત્યારે હું ગીતો ગાતો હોઉં, ગણગણતા હોઉં અને માર્કંડી મારા ગીતોને સાંભળતી. 16મે વર્ષે, હવે અહીંયા આ માર્કંડી નદી જે છે એ માર્કંડેય ઋષિ ઉપરથી આ નદીનું નામ માર્કંડી નદી પાડવામાં આવેલી, પણ એ માર્કંડેય ઋષિની કથા એ અહીંયા વર્ણવી છે, કે માર્કંડેય ઋષિ જે છે એની અહીંયા કથા વર્ણવી છે કે 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિના જોરે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને એટલો આનંદ થતો કે ભાઈ માર્કંડી નામ છે એ માર્કંડેય ઋષિ ઉપરથી પડ્યું છે. તો 16 વર્ષની ઉંમરે જ્યારે માર્કંડેયને યમરાજ લેવા આવ્યા ત્યારે શિવ ભક્તિની તાકાતથી યમરાજને પણ એમણે પાછા મોકલી દીધેલા. એ જે આખ્યાન માર્કંડેય ઋષિનું જે આખ્યાન છે એ મને ગાવાનો ખૂબ આનંદ આવતો અને એ કિનારે હું ગાયા કરતો. મૃકુંડુ ઋષિને સંતાન ન હતું. માર્કંડેયના પિતા મૃકુંડુ ઋષિને સંતાન ન હતું. એમણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો કે મૃકુંડુ ઋષિ જે હતા, મૃકુંડુ ઋષિને કોઈ સંતાન નહોતું, એટલે એમણે ભગવાન શિવની તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને શિવ પાસે એમણે સંતાન માંગ્યું. ત્યારે ભગવાન શિવે એને 2 વિકલ્પ આપ્યા કે કાં 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, કાં 100 વર્ષ જીવનાર મૂઢ બાળક, તમે પસંદ કરો. 2 ઓપ્શન હતા, 16 વર્ષની ઉંમર વાળો સદગુણી બાળક અને 100 વર્ષની ઉંમર, 16 અને 100. જો 2 ઓપ્શન હતા, એમાં 16 વર્ષ જીવનાર સદગુણી બાળક અને બીજો ઓપ્શન 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. મૂઢ એટલે મૂળ. ભગવાન શિવે એમને શું કીધું મૃકુંડુ ઋષિને કે 16 વર્ષ જીવનાર સદગુણી, એટલે કે 16 વર્ષની આયુષ્ય વાળો સદગુણી, સારા ગુણો, ગુણવાન બાળક અને 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક, તમારે આ બેમાંથી કયો જોઈએ છે? ત્યારે હવે બેમાંથી કયો વર એટલે વરદાન, કયો વરદાન પસંદ કરવું ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. એમણે મૃકુંડુ ઋષિએ એમની પત્નીને પૂછ્યું કે આ બેમાંથી આપણે કયો બાળક જોઈએ છે? ત્યારે સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે એ જ કુલોદ્ધારક થશે, એટલે કે કુળનો ઉદ્ધાર કરનાર થશે, એમ ગણી બંને જણાએ 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માંગી લીધો. માર્કંડેય જેમ જેમ ઉંમરમાં મોટા થતા ગયા તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય. મ્લાન થવું એટલે કરમાતા જવા, નિસ્તેજ થતા જવા. આખરે 16 વર્ષ પૂરા થયા. યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે અને 16 વર્ષનો યુવાન માર્કંડેય પૂજા કરી રહ્યો છે ત્યારે યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? કારણ કે પૂજામાં બેઠો તો માર્કંડેય એ ભગવાન શિવલિંગને ભેટી અને એ બેઠો હતો. એટલે યમરાજ જ્યારે આવ્યા ત્યારે શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડવાની હિંમત ચાલી નહીં. હા ના કરતા આખરે એમણે મૃત્યુનો પાસ ફેંક્યો. ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે? એની આયુધારા હજી વહે છે.
આયુધારા વહેવી એટલે જીવતા રહેવું, આયુષ્ય. અને પછી માર્કંડેય ઋષિને આયુષ્ય ચિરંજીવીનું આયુષ્ય પ્રાપ્ત થયું. જે આપણા અત્યારે પણ હાલમાં જે 8 ચિરંજીવીઓ છે એ 8 ચિરંજીવીઓમાં માર્કંડેય ઋષિનું નામ છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ. આ 7 ચિરંજીવીઓ અને 8માં માર્કંડેય ઋષિ. આ 8 ચિરંજીવીઓ આજે પણ હાલમાં પણ જીવતા છે. અશ્વત્થામા, બલિરાજા, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડેય ઋષિ. આ 8 જણા હજી પણ જીવે છે. હવે આ માર્કંડેય ઋષિની આયુધારા હજી પણ વહે છે. કોલેજમાં ભણતો, હવે પાછા એ મુદ્દા ઉપર આવી ગયા કે કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. ભાઈબીજ એટલે ભાઈ બહેનને મળવા જાય. એવી રીતે કે કોલેજમાં ભણતો ત્યારે વેકેશન આવે, પરીક્ષા પૂરી થાય પછી અમાર બેયનું મિલન થતું. મતલબ કે હું ભણી અને વેકેશનમાં ગામડે જતો ત્યારે હું એ માર્કંડેય નદીને મળતો. લણણીના દિવસો હોય, લણણી એટલે પાક ઉગ્યો હોય એની આસપાસ જે ઘાસ ઉગ્યું હોય એ ઘાસ જો રહેવા દેવામાં આવે તો જે પાક ઉગેલો છે એ પાકનો યોગ્ય ગ્રોથ ના થાય. એટલા માટે એ ઘાસ પાકની આસપાસ ઉગેલા ઘાસને લણવાનું હોય. તો લણણીના દિવસો હોય, 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય, ત્યારે માર્કંડી મને શકરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. કે લણણીના દિવસો હોય, રાતના 2 દિવસ ત્યાં ખેતરમાં જ રોકાવાનું હોય ત્યારે માર્કંડી મને શકરિયા આપતી. એના માર્કંડેય નદીના કિનારે શકરિયા થતા હશે એટલે કે મને શકરિયા આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે એ કાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. આકાશની અંદર દેખાતા નક્ષત્રો જે આપણે તારાઓ કહીએ છીએ એ નક્ષત્રો, મૃગ નક્ષત્ર સૌથી વધારે નરી આંખે જોઈ શકનારું નક્ષત્ર છે. એટલે કહે છે કે એના અરીસા જેવા પાણીમાં રાત્રે હું એક ઠંડી લાગે અને એ ધ્રુજે છે કે નહીં, જ્યારે રાત્રે હું ઊંઘ ના આવે તો હું નદીના કિનારે ઊભો હોઉં કે ત્યાં જોવા જાઉં તો એ મને પોતાના અરીસામાં એટલે કે પાણીના પ્રકાશમાં મને આકાશનું મૃગ નક્ષત્ર દેખાતું. આજે પણ જ્યારે અમારે ગામડે જાઉં છું, લેખક અંતે કહે છે કે હાલમાં પણ જ્યારે એમણે આ નિબંધ લખ્યો હશે ત્યારની વાત છે કે અત્યારે પણ જ્યારે હું ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. પણ હવે પહેલાની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી, જરાક સ્મિત કરી અને મૌન જ ધારણ કરી લે છે. એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો, પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. કે હવે પહેલાની જેમ એ ગેલ નથી કરતી, આનંદમાં નથી આવી જતી. જ્યારે હું બાળપણમાં જતો ત્યારે એ જે ખળખળ વહેતી અને આનંદ મારી સાથે આનંદમાં રહેતી એવી હવે એ આનંદમાં રહેતી નથી. હવે એની ગંભીરતા, સ્નેહની ગંભીરતા વધી છે, પણ એ પહેલાની જેમ હવે મારી સાથે ગેલ નથી કરતી અને જરાક સ્મિત કરી અને મૌન ધારણ કરી લે છે. મતલબ કે આમાં કવિનો, લેખકનો કહેવાનો ભાવ એવો પણ થાય કે હવે એ સુકાઈ પણ ગઈ છે. પહેલાની જેમ પ્રાચીન સમયમાં જે આ વાત જે છે એ આપણે કરીએ તો 1985માં એમનો જન્મ થયો, 1885માં. તો 1885 થી લઈ અને 1900 સુધીની સાલમાં એમની યુવાની હશે, બાળપણ હશે, તો એ 15 વર્ષ એ અને 1910 સુધીના એટલે 25 વર્ષ એ વખતનો સમયમાં દરેક નદીઓ વહેતી નદીઓ હતી. અત્યારે હવે નદીઓ સુકાઈ ગઈ છે એટલે ધીમે ધીમે એ સુકાતીઓ જાય છે. અને એમાં પણ આપણા જેવા લોકોની જ ખામીઓ છે કે આપણે લોકો એનું જતન નથી કરતા. વૃક્ષોનું, નદીઓનું, તળાવોનું, સરોવરનું, પહાડોનું એનું પણ આપણે જતન કરવું જોઈએ. અને એની સાથે પણ આપણે પ્રકૃતિ સાથે આપણે જોડાયેલા છીએ. પુરુષ અને પ્રકૃતિ એ ક્યારેય ભિન્ન હોતી નથી. માટે
આપણે પણ પ્રકૃતિ પ્રેમી બનતા રહીએ. એ વસ્તુ આ પાઠ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. શબ્દ સમજૂતીમાં સમાનાર્થી, વિરોધી અને રૂઢિપ્રયોગ. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1, 2 અને 3 આ પાઠની પીડીએફ મોકલીશ, ત્યારે તમે આમાંથી લખી લેજો એ પીડીએફ માંથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત હતી સખી માર્કંડી, કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ, જેમાં એ નદીનું પણ એમણે વાત કરી અને મૃકુંડુ ઋષિના પુત્ર માર્કંડેય ઋષિની કથા પણ અહીંયા આવી. આમાં એક પ્રશ્ન પણ છે કે માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં વર્ણવો. તો એ જે કથા શરૂ થઈ અને ત્યાંથી લઈ અને આયુધારા હજી વહે છે ત્યાં સુધીનો એમાં જવાબ આવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. હવે કદાચ ગ્રામરના ટોપિક સાથે મળીશું. ઓકે, ધન્યવાદ.